નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। તો સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીને લઈને મોટું અપડેટ। હવામાન વિભાગના અંબાલાલ પટેલના હાડથી જતી ઠંડીને લઈને આગાહી। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો સુરેન્દ્રનગર કેવાયસી અને આધાર કાર્ડ કેન્દ્રો પર ઘસારો, પ્રજાએ કંટાળીને કરી તોડફોડ। સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં આધાર કાર્ડ અપડેટ કેવાયસી કામગીરીના કેન્દ્ર શરૂ હોવાથી લાભાર્થીઓને સવારથી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। તેમજ તેને લઈ શહેરમાં અન્ય જગ્યાઓ પર આધાર સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે પ્રજાએ હાલાકી પડવાથી કંટાળીને પ્રજાએ તોડફોડ કરી હતી। તો ફટાફટ સમાચારમાં આગળ જાણીએ તો ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની ખાસ ભેટ, દાદાની યોજના હેઠળ 25,000નું આર્થિક પેકેજ જાહેર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીની તકો મળી રહે તે માટે વર્ષ 2024-25 ગુજરાત બજેટના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ 25,000ની આર્થિક સહાય આપવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વસ્તુઓમાં વધારો થયો। નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછી કિંમતે મળતા રાશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પહેલા જે માત્રામાં રાશન મળતું હતું તેને હવે બદલી દેવામાં આવ્યું છે। 1 યુનિટમાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, હવે તેમાં 2 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા કરવામાં આવ્યા છે, એટલે કે તેમાં 1/2 કિલો ચોખામાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો વળી 1/2 કિલો ઘઉં વધારવામાં આવે છે। જો કે યુનિટ પહેલાં 5 કિલો રાશન મળતું હતું તે 5 કિલો છે। અત્યારે રેશન કાર્ડ ધારકોને 35 કિલો રાશન મળે છે, જેમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળે છે। આ નિયમ 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે। તો હજી એક સમાચારમાં વાત કરીએ તો ભાવનગરના મહુવામાંથી ઝડપાયું દરિયાનું તરતું સોનું। ભાવનગર મહુવા પોલીસની ટીમ દ્વારા ખૂબ જ કિંમતી એવું વ્હેલ માછલીનું ઉલટી, જેને એમ્બરગેસ તરીકે ઓળખવામાં આવે છે, તેવા 12 કરોડના જથ્થાને 2 ઇસમોએ ઝડપી લીધા છે। મળતી વિગતો અનુસાર મહુવા પોલીસના સ્ટાફોએ પેટ્રોલિંગમાં હતા।